हेलो बच्चा लोगों, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ સીટીએમ અમદાવાદ. દોસ્તો, આજે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 5 છે ગતિના નિયમો એનો છે ભાગ 13. દોસ્તો, આજે ભાગ 13 માં એ લેવલ વાળી વાતો થવાની છે, બહુ જ મજાની. હું તમને સમજાવી દઉં દોસ્તો. પહેલા એનસીઈઆરટી ટેક્સ્ટ બુક નો લેક્ચર છે. પ્લીઝ ડોન્ટ કમ્પેર વિથ JEE નીટ લેક્ચર. This is my textbook lecture. Please, ચલો સ્ટાર્ટ કરીએ. પરીક્ષામાં થિયરી કઈ રીતે લખવી આ તે બધું તમને હું સમજાવીશ. આજનો ટોપિક છે દોસ્તો, એક પદાર્થ મૂકું છું અહીંયા. એક પદાર્થ મૂકું છું, જેમ કે આ ડસ્ટર છે. સપોઝ ડસ્ટરને હું આ હથેળી પર મૂકું છું, બરાબર છે. તમને લાગે છે કે ડસ્ટરની સપાટી નીચી છે, પણ એક્ચ્યુઅલમાં ડસ્ટરની નીચેની સપાટી આ રીતનો સીન ક્રિએટ થાય છે. હું સમજાવું. આ રીતનો સીન થાય છે. ખરેખર સપાટી ખરબચડી હોય છે. સપાટી કેવી હોય છે? ડસ્ટરની. હવે એને હું મૂકું છું ક્યાં? જમીન ઉપર, કાં તો બેન્ચ ઉપર, કાં તો હાથ ઉપર. જે મારે હાથની સપાટી છે, અથવા તમે જ્યાં ડસ્ટર મૂક્યું છે જમીન ઉપર ત્યાંની સપાટી છે, એ સપાટી પણ દોસ્તો તમે દર વખતે આવું કરો છો. ગયા લેક્ચરમાં મેં કર્યું, યાદ હોય તો આ થઈ ગયું તમારો પદાર્થ અને આ થઈ ગઈ સપાટી. આવું જ કર્યું હતું ને. પણ ખરેખર દોસ્તો રિયાલિટી અંદર બિલોરી કાચ લઈને જોયું ને, તો ખરેખર મને આ સપાટી છે ને કંઈક આવી મળી. પદાર્થની નીચેની સપાટી આવી જોવા મળી, અને પોતે આ નીચે સપાટી છે ને એ આવી રીતે જોવા મળી. આ સીન ક્રિએટ થાય છે દોસ્તો. જોજો. દોસ્તો, આ સીન હોય છે. બ્લોક છે અને આ જ્યાં મૂક્યો છે એ સપાટી છે. તો આ રીતે દોસ્તો પદાર્થનો ટેકરાવાળો ભાગ, એકનો આ ભાગ અને બીજાનો ખાડાવાળો ભાગ, એ આ ભાગ બંને એકબીજા ઉપર બંધ બેસતા છે. જોઈ લો ભાઈ, ધારો કે આ નીચેની સપાટી છે, એનો આ સપાટીનો ખાડો છે કે નહીં છે. ઉપર હવે જે પદાર્થ ચાલે છે એનો આ ભાગ, તો ઉપરના પદાર્થનો આ ભાગ કેવો થયો? ટેકરાવાળો થયો કે ના થયો? એટલે એકનો ખાડાવાળો ભાગ, બીજાનો ટેકરાવાળો ભાગ, બંને બંધ બેસતા થઈ જાય છે દોસ્તો. બંધ બેસતા થઈ જાય છે. ડન છે. જેને કોલ્ડ વેલ્ડિંગ કહે છે. શું કહેવાય છે? કોલ્ડ વેલ્ડિંગ. હવે શું કામ થાય છે? ચલો જોઈએ. શું કાર્ય થઈ રહ્યું છે? હું પદાર્થ પર F બળ લગાડું ને 5 ન્યૂટન, પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડ્યું, તો મને એવું થયું કે 5 ન્યૂટન બળ આપી દીધું તો પદાર્થ ચાલતો જ રહેવો જોઈએ. પણ છેવટે થયું શું ખબર છે? પદાર્થ આગળ જઈને ઊભો રહી ગયો. તો ભાઈ દિમાગ ચક્કર ખા ગયા. ગેલીલિયો દિમાગ ચક્કર ખા ગયા કે ભાઈ 5 ન્યૂટન બળ આપ્યું છે, બાહ્ય બળ, તો પદાર્થ આગળ જઈને સ્થિર કેમ થઈ જાય છે? પછી ખબર પડી દોસ્તો કે પદાર્થ અને સપાટીની સાપેક્ષ ગતિનું, અથવા તો પદાર્થની ગતિને અવરોધતું એક બળ ઓટોમેટિકલી ઉત્પન્ન થાય છે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, પદાર્થ ને હું આમ 5 ન્યૂટન બળ લગાડું છું, આગળથી ધીમે ધીમે સ્ટોપ થઈ જશે. કારણ શું? કારણ એ છે દોસ્તો કે આ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં કોઈક એવું બળ ઓટોમેટિકલી ઉત્પન્ન થવા માંડ્યું જે પદાર્થની ગતિને રોકે છે. તો એ જ દોસ્તો બળને આપણે શું કહીશું? ઘર્ષણ બળ. શું કહેવાય? ઘર્ષણ. ફ્રિક્શન. ઘર્ષણ એટલે ઘસાડો. આ બંને ઘસાય ને સપાટીઓ, ભાઈ બંને સપાટીઓ ઘસાય કે ના ઘસાય?
આ જે પદાર્થ ચાલે એમે હાથ ગરમ થઈ ગયા મારા. તો દોસ્તો ઘર્ષણ બળ એ કારણ છે જેની કારણે પદાર્થ સ્ટોપ થઈ જાય છે. તો ઘર્ષણ બળની જો હું વ્યાખ્યા લખવા જાઉં તો શું વ્યાખ્યા આવે ખબર છે દોસ્તો? પદાર્થ અને સપાટી. ભાઈ ગતિ હંમેશા સાપેક્ષ જ હોય છે. સપાટી સ્થિર છે એની ઉપર પદાર્થ ચાલે છે. તો પદાર્થ કોની સાપેક્ષે ગતિ કરે છે? સપાટીની સાપેક્ષે ગતિ કરે છે. તો પદાર્થ અને સપાટીની સાપેક્ષ ગતિનો વિરોધ અથવા વિરોધ કરતા બળને ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શન કહેવાય છે. આને હંમેશા સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ F માટે તો બળ માટે કેપિટલ F છે અને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. આ તો વાત થઈ દોસ્તો ઘર્ષણ બળની વ્યાખ્યા. બોલો ક્લિયર છે? ઘર્ષણ બળ એક્ચ્યુઅલમાં દોસ્તો સપાટીના પ્રકાર પર આધાર છે. બહુ ડિટેલિંગ કરીએ છીએ આપણે, શાંતિ રાખજો. ઘર્ષણ બળ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. બહુ વધારે, જેમ કે સપોઝ બહુ વધારે ખરબચડી સપાટી હોય તો સબુ ઘસાઈને જાય, ટાયર ઘસાઈને જાય, ઘર્ષણ વધારે લાગે દોસ્તો, હે ને? એક તો તું કે ઇમેજિનેશન કર, એક લીસી સપાટી ઉપર કોઈ વસ્તુને ખસેડે, ઇમેજિનેશન કર, અને એક ખરબચડી સપાટી ઉપર કોઈ વસ્તુને ખસેડે. કઈ સપાટી પર વધારે તને તકલીફ પડશે? ખરબચડી સપાટી. તો દોસ્તો હું કહી શકું સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. એક સપાટી હોય ખરબચડી એટલે કે રફ, અને એક હોય લીસી. બે પ્રકારની સપાટી હોય. ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધારે છે, લીસી સપાટી પર ઘર્ષણ બળ ઓછું છે. દોસ્તો ઘર્ષણ બળના લાભ અને નુકસાન શું છે? ઘર્ષણ બળના લાભ એવા છે કે તમે ચાલી શકો છો. સમજો, જો ઘર્ષણ જ ના હોય દોસ્તો તો તમે લપસી જાઓ. જેમ કે લીસી સપાટી હોય, કેળાની છાલ એ બધે પાથરેલી છે તો ચાલીસ તું અરે બંધ જઈશ છે કે નહીં? કેમ કે એ લીસી સપાટી છે. એવું કોઈ બી લીસી સપાટી ઉપર તમે ચાલો તો કેવું સંભાળી ચાલો, એ આવું ચાલે છે કે નહીં ચાલતું? અને એકદમ ખરબચડી સપાટી હોય તો એની ઉપર તમે ઈઝીલી ચાલી શકો છો. દોસ્તો તો ઘર્ષણનો મોટો લાભ શું છે? આપણે ચાલી શકીએ છીએ. કન્ફર્મ? ઓકે. ઘર્ષણના નુકસાન શું છે? ઘર્ષણના નુકસાન સાહેબ છે ને, મારું ચપ્પલ ઘસાઈ જાય છે, મારા ફોર વ્હીલના ટાયરના, સાયકલના ટાયરના, એક્ટિવાના ટાયર ઘસાઈ જાય છે. આ તો કઈ નુકસાન છે? કઈ નુકસાન નથી હો ને? ચાલ ચર્ચા કરે ડન છે. આ નોર્મલી બાબતો છે ઘર્ષણની. હવે ઘર્ષણના પ્રકાર બી છે. 3 પ્રકારના ઘર્ષણ છે એની આપણે ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. હું લખી દઉં છું સ્ટાર્ટિંગમાં, પછી બધી સમજણ આપું છું. પહેલું છે, દેખાઈ રહ્યું છે બાળકોને? સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ Fs વડે દર્શાવવામાં આવે છે. પછી બીજું આવશે ગતિક ઘર્ષણ બળ, જેને Fk વડે દર્શાવવામાં આવશે. અને આ છે બીજું રોલિંગ ઘર્ષણ બળ. સમજણ પાડીશું શું છે? Fr હો ને? રોલિંગ ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘर्षण बल અને रोलिंग घर्षण बल. तो बस आ जाओ दोस्तों, आज का लेक्चर स्टार्ट करते हैं हम. ओके, तो स्थित घर्षण बल થી આપણે આજે શરૂઆત કરીએ છીએ લેક્ચરની. શું છે સ્થિત ઘર્ષણ બળ? જોઈએ. હવે એ બધું વ્યાખ્યાઓ અને ચોપડીઓ બધું ભૂલી જાઓ દોસ્તો. આપણે લોજિક પર આવીએ અને દેશી ભાષામાં ફિઝિક્સ ભણીએ. આ માર્કર જરા ઓકે કરી લો. હું એક પદાર્થ પર આપણે આખો દિવસ આકૃતિને લગાવ પર બચડું ના દોરાય ને, એટલા માટે આપણે શું કરીએ ડાયરેક્ટલી ખબર છે? આ રીતે કરીએ છીએ. ખ્યાલ આવે? હવે જોજો, તમને ખબર છે કે આ જે પદાર્થ પડ્યો છે
એના ઉપર બે બળ તો લાગી જ રહ્યા છે. m દળનો બ્લોક છે, mg અને n. તો લાસ્ટ પાર્ટ 12 માં આપણી વાત થઈ હતી, જેને ના જોઈ પહેલા જોઈ લે. ઓકે, હવે હું આ પદાર્થ પર આ બાજુ 1 ન્યૂટનનું બળ લગાડું છું. સાંભળજો ને તમે, કોઈ બ્લોક પડે પદાર્થ એના પર 1 ન્યૂટનનું બળ લગાડું. પદાર્થ હલ્યો જ નહીં યાર, થોડું બળ ઓછું પડ્યું હશે. 2 ન્યૂટનનું બળ લગાડ્યું, પદાર્થ હલ્યો જ નહીં. વાત લોજિક કરજો, લોજિક વાત કરજે. મેં 1 ન્યૂટનનું બળ લગાડ્યું, પદાર્થ હલ્યો નહીં. સર પદાર્થ હલ્યો નહીં, પદાર્થ સ્થિર રહે છે. ચલો આ તો લોચા છે સર, કેમ કે પદાર્થ સ્થિર રહેવા માટે F net 0 જોઈએ. F net 0 જોઈએ. ભાઈ મેં 1 ન્યૂટન બળ લગાડ્યું, પદાર્થ હલતો જ નથી. ચલો બે ભાઈ આની ઇજ્જત ચુકાડે જ માર્કેટમાં યાર. પણ સ્થિર રહેનો મતલબ F net 0 છે. F net 0 છે એનો મતલબ કે મેં આ બાજુ 1 ન્યૂટન લગાડ્યું ને, તો સર પાછળ કોક 1 ન્યૂટન લગાડી રહ્યું છે. ફરતી મેં આગળ તરફ 1 ન્યૂટન લગાડ્યું, પદાર્થ હલ્યો નહીં. એનો મતલબ F net 0 થયું. મેં 1 ન્યૂટન લગાડ્યું છે, તો F net 0 થવા માટે યાદ હોય તો સંતુલન મેં થિયરી ચલાવી છે પાઠ 11. હા, એનો મતલબ કે હું 1 ન્યૂટન આમ લગાડું છું, તો પાછળ વિરુદ્ધ દિશામાં કોઈ 1 ન્યૂટન લગાડતું હોવું જ જોઈએ. ડન છે. તો દોસ્તો એ જે છે ને એને જ કહેવાય Fs, સ્થિત ઘર્ષણ બળ. શું કહેવાય? સ્થિત ઘર્ષણ બળ. Fs બરાબર 1 ન્યૂટન ઓટોમેટિકલી પ્રોડ્યુસ થઈ જાય દોસ્તો, ઓટોમેટિકલી આવવા માટે. કોને તો જરા થોડું લખો તો, લખાણ લખીએ ભૈયા. ચલો, જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેનો વિરોધ કરતું બળ અસ્તિત્વમાં આવે છે. અને પદાર્થ સ્થિર રહે છે. તેને જ કહેવાય સ્થિત ઘર્ષણ બળ, Fs કહે છે. ઓકે સર, સરસ વાત છે, વેરી ગુડ. ડન. હા, પદાર્થ સ્થિર રહે છે. હવે થયું શું ખબર છે? સીન એવો કર્યો મેં, 1 ન્યૂટન લગાડ્યું, પછી પાછું 2 ન્યૂટન, પદાર્થ તો બી નહીં આવ્યો. એનો મતલબ કે હવે આ 2 ન્યૂટનની વિરુદ્ધમાં કોઈ 2 ન્યૂટન લગાડી રહ્યું છે. કોણ? કોઈ એટલે કોણ? Fs છે. તો આ 2 ન્યૂટન થયું, આ 2 ન્યૂટન થયું. क्या बात है सर, Fs तो जादू है, जादू कोई मिल गया. ખરેખર જાદુ છે. 3 ન્યૂટન. પદાર્થ હલતો નથી, એનો મતલબ કે પાછું વિરુદ્ધ દિશામાં કોઈ 3 ન્યૂટન લગાડે છે. એનો મતલબ કે Fs તો જોર લેવલનું તીકડમ મારી રહ્યું છે. પણ હા, પદાર્થ પડ્યો તો ને, ખાલી પડ્યો હોય ત્યાં સુધી મેં અડ્યા નથી, ખાલી પડ્યો છે ને ત્યાં સુધી Fs નહીં આવે. Fs તો ક્યારે અસ્તિત્વમાં આવશે? જ્યારે તું 1 ન્યૂટન કોઈ બી કેટલા બી ન્યૂટનનું બાહ્ય બળ લગાડે ને, એટલે ઓટોમેટિક એ બળને વિરોધ કરતું, એ બળનો વિરોધ કરતું બળ એટલે કે Fs ઉત્પન્ન થઈ જાય છે. કન્ફર્મ છે? Fs ની કેટલી બધી ખાસિયતો છે જોઈ લો. પહેલું, Fs આપમેળે અસ્તિત્વમાં નથી આવતું દોસ્તો. બીજું, Fs છે ને જેમ જેમ બાહ્ય બળ વધે તેમ તેમ Fs પણ વધે છે દોસ્તો. ક્યાં વાત છે સર? Fs છે ને પોતાની જાતને એડજસ્ટ કરે છે. હા, આ 1 ન્યૂટન હું 1 ન્યૂટન, આ 2 ન્યૂટન હું 2 ન્યૂટન, આ 3 ન્યૂટન હું 3 ન્યૂટન, પોતાની જાતને એડજસ્ટ કરતો જાય છે. એટલે જ તો Fs ને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય છે. સેલ્ફ એડજસ્ટ, પોતાની જાતને બાહ્ય બળ સાથે એડજસ્ટ કરતો જાય છે. 1 ન્યૂટન 1 ન્યૂટન, 2 ન્યૂટન 2 ન્યૂટન, 3 ન્યૂટન 3 ન્યૂટન, 4 ન્યૂટન 4 ન્યૂટન, આ રીતે. હે ને? તો દોસ્તો, અને Fs એક કામ શું કર્યું ખબર છે? બોગસ કામ કર્યું.
શું કર્યું? કોઈ કહેતા નહીં, આપણે ઘરની વાત છે. મેં એવું વિચાર્યું હતું કે હું 1 ન્યૂટન લગાડીશ ને તો પદાર્થ ચાલી જશે. મારી જે મેં અપેક્ષાઓ કરી હતી ને, મેં મારી અપેક્ષાની જે ગતિ હતી ને કે મારી અપેક્ષા છે કે 1 ન્યૂટનમાં પદાર્થ ચાલવા માંડે, એનો વિરોધ કર્યો. હા કે ના? હા કે ના? તો પછી તો દોસ્તો સ્ટાર્ટ કરીએ છીએ એફએસ ના વખાણ કરવાનું. એફએસ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. સરસ વાત છે. એફ વધે તેમ તેમ એફએસ વધે. બરાબર છે. પછી નેક્સ્ટ એફએસ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. બોલો, એફએસ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. એફએસ ચલ બળ છે. હા ચાલે ને, 1 ન્યૂટન, 2 ન્યૂટન, 2 ન્યૂટન, 3 ન્યૂટન બધું જ છે. હવે એફએસ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે શું? અપેક્ષિત ગતિની વ્યાખ્યા પણ પૂછે છે ક્યારેક ક્યારેક. તો ધારો કે ઘર્ષણ બળ ના હોત તો, ધારો કે પાસે ઘર્ષણ બળ નથી, લીસી સપાટી છે. લીસી સપાટી ઘર્ષણ બળ નહીં હોત હોય ને, હા, ધારો કે લીસી સપાટી હોત ને ઘર્ષણ બળ ના હોત તો સાહેબ ઘર્ષણ વગરની સપાટીમાં તો 1 ન્યૂટન ને પદાર્થ ચાલવા માંડે. પદાર્થ ચાલવા માંડે. તો દોસ્તો અપેક્ષિત ગતિ એટલે શું ખબર છે? ઘર્ષણ બળની ગેરહાજરી ગણું તો જે ગતિ થવાની છે અપેક્ષિત ગતિ કહેવાય છે. ડન છે? તો હું લખી દઉં છું, ઘર્ષણ બળની એબ્સેન્ટમાં ગેરહાજરીમાં થતી ગતિ. એટલે જેવું મેં વિચાર્યું એવી ગતિ. 1 ન્યૂટન એટલે ચાલવું જોઈએ પદાર્થ, પણ આ તો ઘર્ષણ બળ એટલે પદાર્થ ચાલ્યો નહીં. અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. કન્ફર્મ? પછી નવો મુદ્દો લખું છું. એફએસ સેલ્ફ એડજસ્ટિંગ છે, ચલ બળ છે, ધીમે ધીમે વધે છે, આપમેળે અસ્તિત્વમાં આવતું નથી. હા, હવે એફએસ છે ને દોસ્તો એક હદ સુધી વધે છે. એક હદ સુધી જ વધે છે. ધારો કે 3 ન્યૂટન, પછી જેવું મેં 4 ન્યૂટન આપ્યું ને પદાર્થ ચાલવા માંડ્યો. એનો મતલબ એફએસ પૂરું સાહેબ. જે પદાર્થને સ્થિર રાખવાનું કામ કરતું હતું ને, સ્થિત ઘર્ષણ બળ, એ સ્ટોપ થઈ ગયો. હવે એફએસ મરી ગયો. એફએસ મરી ગયો. હવે તો પદાર્થ ગતિમાં આવી ગયો છે. એફએસ નો રોલ પૂરો. નહીં પડી ખબર? સમજે વાતને? 1 ન્યૂટન पीछे 1 न्यूटन, 2 न्यूटन पीछे 2 न्यूटन, 3 न्यूटन पीछे 3 न्यूटन. પદાર્થ ચાલવા માંડ્યો. એફએસ મરી ગયો દોસ્તો. પદાર્થને સ્થિર રાખતું જે બળ હતું, સ્થિત ઘર્ષણ બળ, એ મરી ગયું. તો એફએસ એક હદ સુધી વધે છે. પદાર્થ ગતિની શરૂઆત કરવાનો જ હોય, પદાર્થ ગતિની શરૂઆત કરે ત્યારે એફએસ મેક્સિમમ કહે છે. બસ હવે એફએસ ની औकात પૂરી છે. એફએસ ની औकात પૂરી થઈ ગઈ. તો બોલો તારા એફએસ ની औकात કેટલી છે? એફએસ 0 હોઈ શકે, હજી સ્ટાર્ટ જ થયું છે, 0 થી વધારે હોઈ શકે, અને એફએસ મેક્સિમમ જઈને મરી જાય. પછી બોલો બસ આટલી એફએસ ની औकात છે. એફએસ ની औकात કેટલી? 0 કા 0 થી વધારે અને મેક્સિમમ થી ઓછું કા મેક્સિમમ. ઓકે, તો આનો આલેખ સુંદર મજાનો આલેખ બનાવો એફએસ નો અને બાહ્ય બળનો. તો કેવો આલેખ બને? સર બાહ્ય બળ 1 ન્યૂટન, તો આ પણ 1 ન્યૂટન. આ
બાહ્ય બળ 2 ન્યૂટન, તો આ બી 2 ન્યૂટન, આ 3 ન્યૂટન, 3 ન્યૂટન. ઓ તો આ કેવું થઈ જાય છે? હા, આવું થાય ને. એક લિમિટ આવશે કે fs મેક્સિમમ થઈ જશે. સીધી વિચાર. બોલો ડન કે નહીં? તો આ છે fs મેક્સિમમ અને fs વિરુદ્ધ f નો આલેખ આ રીતે હોય. અચ્છા, બીજું હવે તમને થોડુંક ફંડા ફોકસ આપું છું. લેવલ આવી જવાનું છે દોસ્તો, લેવલ આવી જશે. ફંડા ફોકસ આપું છું તમને. પદાર્થ સ્થિર રહે તે માટેની શરત લખો. આ BSQ છે, પૂછે છે પદાર્થ સ્થિર રહે તે માટેની શરત લખો. તો સ્થિર રહે માટે તમારો જે fs છે ને એ આવો હોવો જોઈએ. બોલ હા કે ના? બરાબર છે. વેરી ગુડ, વેરી ગુડ. fs છે ને તમારો ભાઈ 4 ન્યૂટને પદાર્થ ચાલવા માંડ્યો હતો એટલે તમારો આ શું થઈ ગયું? 4 ન્યૂટન fs મેક્સિમમ. બસ. હવે એનથી વિશેષ પદાર્થ આગળ પેલો fs છે ને પદાર્થને સ્થિર નહીં રાખી શકે. તો બોલો હું કહી શકું આ fs ની કિંમત કાં તો fs મેક્સિમમ કરતા ઓછી હોય કાં fs મેક્સિમમ હોય ત્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે. ડન છે. બીજી શરત, કાં તો જે f છે ને જે બાહ્ય બળ લગાડું છું એ તમારું છે ને fs મેક્સિમમ કરતા નાનું હોય ને તો મેળ ખાય. બરાબર છે, બરાબર છે. બાહ્ય બળ લગાડું છું 4 ન્યૂટન બાહ્ય બળ લગાડું છું, પણ fs મેક્સિમમ ની હજીઓ ધારો કે ભાઈ અહીંયા fs મેક્સિમમ છે 4 ન્યૂટન. તમને ખબર પડી કે ભાઈ 4 ન્યૂટન સુધી તો હલવાનો જ નથી પદાર્થ, કેમ કે પદાર્થનો વિરોધ કરતું 4 ન્યૂટનનું બળ fs મેક્સિમમ છે ત્યાં, અને તો અહીંયા 2 ન્યૂટન બળ લગાડે છે, પદાર્થ ચાલશે, સ્થિર જ રહેશે. તો 3 ન્યૂટન બળ લગાડે, પદાર્થ ચાલશે, સ્થિર જ રહેશે. તો જ્યાં સુધી આ f જે તમે બાહ્ય બળ લગાડો છો એ fs મેક્સિમમ કરતા નાનું હોય ત્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે. બહુ જ નાની ઝીણી વાતો કરવાનું છે દોસ્તો. ઓકે, હવે નવું લોજિક બાળકો દેખાઈ રહ્યું છે. સહેજ આમ લાઈને ધીમે કરી, સહેજ કેમેરો લઈને બોલો. ક્લિયર છે? ક્લિયર છે? ડન છે બેટા મોહન? આયો કો પુકારે મેરા પ્યાર હો. સ્થિત ઘર્ષણના fs ના કંઈક નિયમો છે. fs ના કંઈક નિયમો છે, આપણે નિયમો જોઈ લઈએ. પહેલો, fs છે ને એ ક્ષેત્રફળ, સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી દોસ્તો. સિમ્પલ લોજિક કહીશ તો fs છે ને એ બિલકુલ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પદાર્થની સંપર્ક સપાટી કહેવાય ને એના પર આધારિત નથી. મોટી હોય કે નાની હોય fs ને કઈ લેવા દેવા નથી. fs તો છે ને જે લંબ બળ છે એના સીધા સમપ્રમાણમાં હોય. જે આ fs છે ને આ fs એ લંબ બળના સીધા સમપ્રમાણમાં હોય છે. તો હવે આ હટાવું તો અચળાંક લઈશ, ચલે છે હટાવું તો અચળાંક લઈશ, જેને કહેવાય μs ના સારા વખાણ કરી લઈએ આપણે સાઈડમાં, જ્યાં μs બરાબર સ્થિત ઘર્ષણ બળનો અચળાંક એટલે કે સ્થિત ઘર્ષણાંક. μs નું સોરી fs મેક્સિમમ ચલે છે fs મેક્સિમમ. તો fs મેક્સિમમ upon n, μs બરાબર fs મેક્સિમમ upon n. વ્યાખ્યા શું થાય μs ની દોસ્તો? તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, અને n એટલે શું છે? લંબ બળ. ગયા લેક્ચરમાં વાત કરી હતી. એના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે. ડન છે? બહુ જ ક્લિયર થઈ રહ્યું છે. ક્લિયર જ થઈ રહ્યું છે કે નહીં? હા. પછી હજી આગળ વધીએ તો આ μs છે ને એનો કોઈ એકમ જ નથી.
કેમ એકમ નથી થયું? ઉપર બી બળ નીચે બી બળ, ઉડી ગયું એકમ રહે. એકમ નથી તો પછી પરિમાણ રહે. એમએલટી પણ નાનું હોય ને. હવે આધાર શેના ઉપર રાખે છે? આધાર દોસ્તો બે વસ્તુ ઉપર. સંપર્ક સપાટીના દેખાઈ રહ્યું છે બાળકો કે નહીં? જીણું તો નહીં દેખાતું વધારે. એક જ મિનિટ. આધાર શેના ઉપર હોય? સંપર્ક સપાટીના પ્રકાર ઉપર, અને એ સંપર્ક સપાટી શેની બનેલી છે? એના દ્રવ્યની ચાલ ઉપર આધારિત છે μs. તો ક્યારેક ક્યારેક તો સ્કૂલની એક્ઝામમાં સ્થિત ઘર્ષણાંક વિશે કંપનો પૂછતા હોય છે 2 માર્ક્સના. તો તમારે આટલું લખી દેવાનું. ડન છે? પછી જે અમુક આટલો ડિપેન્ડ કરે છે 0.0 થી ઘણા બધા ગુણોત્તરો હોય છે, અલગ અલગ છે, ઘણું બધું આગળ તમે જોતા રહેજો. બીજું છે તાપમાન પર બી આધાર રાખવાનો ડન છે. તો આઈએ આપણે મેઇન ફોકસ ઉપર. ઓકે બોલો કઈ વાંધો છે? એક બી હોય પણ વાંધો હોય તો મારે એટલું શાંતિથી વાંધો હોય તો જણાવો તો આગળ વધો. ચાલો નહીં તો પછી દાખલા લઉં છું પૂછીને. तुझे को पुकारे मेरा प्यार रे आजा. डन છે. સ્ક્રીનશોટ લઈ લો શાંતિથી, પછી હું પૂછીને દાખલો લઉં છું. કેમેરો ઓલરેડી ઓકે. બે સરસ મજાના દાખલા લઈ લઈએ. સરસ મજાના તમને ક્લિયર થઈ જાય કે થોટ્સ શું છે. જેમ કે હું તમને આવું કહું છું. અચ્છા આ સૂત્ર તો છે. હવે પહેલું સ્થિર રહેવાની શરત શું હતી? પદાર્થ સ્થિર રહે. ફટાફટ બોલો અબનાવો. જે F બાહ્ય બળ છે ને, F એ નાનું હોવું જોઈએ Fs મેક્સિમમ કરતા. તો દોસ્તો પદાર્થ સ્થિર રહેશે. ડન છે? તો જો આ શરૂઆત સાથે એક દાખલો મસ્ત મજાનો ગણું છું. દોસ્તો એમ કહું છું, આ 2 કિલોનો પદાર્થ છે, બરાબર છે? એની ઉપર હું 10 ન્યૂટનનું બળ લગાડું છું. એની ઉપર હું સિમ્પલી 10 ન્યૂટનનું બળ લગાડું છું. તો હું પહેલો પ્રશ્ન મારો Fs મેક્સિમમ શોધો. બીજો પ્રશ્ન છે પદાર્થ સ્થિર રહેશે. બે પ્રશ્નો છે. Fs મેક્સિમમ શોધો અને પદાર્થ સ્થિર રહેશે કે નહીં તે જાણો. તો સ્ટાર્ટ કરીએ દોસ્તો. 2 kg નો પદાર્થ છે, એની પર નીચે mg અને ઉપર n લાગતું જ હશે. ઓકે, તો પહેલા લખીએ અહીંયા 2 કિલો દળના લોકની સંતુલન અવસ્થા માટે તમે જોઈ શકો છો 2 કિલોનો બ્લોક છે ને, એ ઉપર નીચે આમ નહીં થતો. હું બળ લગાડીશ તો આમ જશે ને, ઉપર નીચે નથી જતો. એનો મતલબ કે નીચેનો mg અને ઉપરનો n સરખા છે. તો n બરાબર mg માસ લેવા માટે આપણે લખવું પડશે. m છે 2 કિલો અને g છે હું 10 લઈ લઉં છું સફળતા માટે. 9.8 હું 10 લઈ લઉં છું. 20 n બરાબર 20 ન્યૂટન. ઠીક છે, 20 ન્યૂટન. ઓકે સર, આ એક શોધી નાખ્યું. દરેક દાખલામાં આવું શોધી નાખવાનું. હવે તું જોજે, મેં બાહ્ય બળ આપ્યું છે 10 ન્યૂટન. Fs મેક્સિમમ શોધવાનું છે. Fs મેક્સિમમ વિરુદ્ધ દિશામાં. તો Fs મેક્સિમમ નું સૂત્ર જોઈએ છે ને, μs n. μs સપાટી માટે તમને ફિક્સ આપ્યું જ હશે. હું આપી દઉં છું 0.2 અથવા 0.3 જેવું. μs તમને ફિક્સ એક ગુણોત્તર આપેલો હોય છે. μs શું હતો? ગુણોત્તર જ હતું બધું. હા, કોનો? Fs મેક્સિમમ અને n નો ગુણોત્તર. ઓકે, μs છે 0.2, n આવ્યો 20. આવ્યો કે નહીં? આ પોઈન્ટ ઉડ્યા, મીંડી ગઈ 4 ન્યૂટન. Fs મેક્સિમમ કેટલું આવ્યું? 4 ન્યૂટન.
બહુ ઈઝી દાખલો લઈ રહ્યો છું, ચોપડીમાં તો આપ્યા નથી. ઠીક છે બેટા. હવે તું જો, તું બાહ્ય બળ આપે છે 10 ન્યૂટન અને તારા Fs મેક્સિમમ ની ઓકાત 4 ન્યૂટન ની છે, તો બોલ પદાર્થ ગતિ કરશે કે સ્થિર હશે? ગતિ કરશે. અહીંયા જે F છે એક મેક્સિમમ ની ઓકાત કરતા વધારે હોવાથી પદાર્થ ક્યાં સુધી Fs મેક્સિમમ પદાર્થને ક્યાં સુધી રોકી શકશે? 4 ન્યૂટન સુધી જ રોકી શકશે. 5મા ન્યૂટને તો ભાગ્યો ભાઈ, અને આ તો આપણે 10 ન્યૂટન લગાડી છે હોવાથી પદાર્થ ગતિમાન હશે. ડન છે? ઓકે દોસ્તો, Fs મેક્સિમમ ને ક્યારેક ચોપડીમાં Fs લિમિટિંગ એવું પણ લખેલું હોય છે. Fs લિમિટિંગ, એક લિમિટ, મેક્સિમમ એમ પણ. ઠીક છે. હવે દોસ્તો એક નાનો ક્વેશ્ચન એવો હતો, હું તમને એવું કહું કે Fs કેટલું, ને આ ક્વેશ્ચન મને નેક્સ્ટ ક્વેશ્ચનમાં પૂછીશ. ઓકે ડન છે. હા ચાલો. હવે બીજો દાખલો લો છું. સેમ ક્વેશ્ચન છે, સેમ ક્વેશ્ચન. मैं तो तेरे नाल इश्क निभा 2 ન્યૂટન. ચલો ફટાફટ સ્પીડ વધારીશું. બાય બળ 2 ન્યૂટન. આ તમારે લેવું હોય 5 કિલો તો 5 કિલો લેવું, કોઈ ઇશ્યુ નથી. સેમ સર, mg અને n. Fs મેક્સિમમ શોધો. તો Fs મેક્સિમમ બરાબર μs n. μs સપાટીનું આપી દીધું હશે 0.2 કે 0.3 જે લેવું હોય, અને સપાટી પર આધારિત છે. μs n એટલે શું? mg. આ છે આવું લખવાનું, તમારે તો પરીક્ષામાં આવું લખવાનું છે. μs 0.2, m છે 5 કિલો, g છે 10 ન્યૂટન. Fs મેક્સિમમ 10 ન્યૂટન આવ્યું છે. ઓહો, હવે તો ઘણી વાર છે. Fs મેક્સિમમ 10 ન્યૂટન છે ભાઈ, અને જે તો તમે 2 ન્યૂટન જ લગાડ્યું છે. તો પદાર્થ અહીંયા લખી શકીશું F એપ્લાઈડ એ નાનું હોવાથી શું થશે? પદાર્થ સ્થિર છે. બરાબર. હવે દોસ્તો એમને નોર્મલી પૂછું, પદાર્થ સ્થિર છે તો હું તમને Fs નું મૂલ્ય પૂછું તો કેટલું લઉં છું? ઈમાનદારીથી બોલો. મારે થોડો ટેલેન્ટેડ થવા જોઈએ, ભોગવા નથી, ટેલેન્ટેડ થવા. Fs કેટલું થશે? એનીબડી પ્લીઝ? હા, યસ, રાઈટ. સર આ બાજુ આપણે 2 ન્યૂટન કામ કરી રહ્યું છે, તો સામે Fs કેટલો ઉત્પન્ન થશે? 2 ન્યૂટન. વેરી ગુડ. સમજો ને કેમ? કેમ કે F તે કેટલું બળ લગાડ્યું છે? 2 ન્યૂટન. તો સામે Fs કેટલું ઉત્પન્ન થશે? 2 ન્યૂટન. 3 ન્યૂટન, 4 ન્યૂટન, 4. પદાર્થ સ્થિર હોય ત્યારે. બોલ ડન છે કે નહીં? એ સ્ક્રીનશોટ લઈ લે. ચલ રફ કરું છું, અને આ છે પ્રેક્ટિસમાં લેવું દાખલો. દીકરા ને જોવું, દીકરા ને 10 કિલો અને F છે 20 ન્યૂટન. 20 કિલો, F છે 5 ન્યૂટન. જોઈ લેજો તમે, બરાબર છે. અને Fs મેક્સિમમ શોધો અને પદાર્થ ગતિમાં છે, સ્થિર છે તે શોધો. તો ડન છે કે નહીં? ડન. સ્ક્રીનશોટ લઈ 2 મિનિટ ગતિ કરશું. ચાલો કરો. ઓકે બેટા, ઓકે. હવે નવું છે ગતિક ઘર્ષણ બળ FkD વાત કરું છું. સીન ક્યાં અટકાયો તો મેં? સીન ક્યાં અટક્યો તો આપણો? સીન ક્લિયર હતો? હા. લાસ્ટ સ્થિત ઘર્ષણમાં સીન શું હતો? 4 ન્યૂટને આવીને પછી સાહેબ આને હાર મારી લીધી. Fs મેક્સિમમ જતું રહ્યું અને પદાર્થ ચાલવા માંડ્યો, હે ને? તો દોસ્તો પદાર્થ ગતિ કરવા માટે ને, પદાર્થ ગતિની એટલે ખસવાની શરૂઆત કરે અને Fs મેક્સિમમ મળી જાય. એને જ Fs મેક્સિમમ કહેવાય. પછી ગતિ શરૂ કરી દે એટલે Fs મેક્સિમમ મળી ગયો. તો કોણ માર્કેટમાં આવ્યું?
કે ગતિક ઘર્ષણ, પદાર્થ ચાલતો હોય અને એ દરમિયાન પદાર્થને વિરુદ્ધ દિશામાં કોઈ રોકતું હોય તો એને કહેવાય F કે ગતિક ઘર્ષણ. જેમ કે હું અહીંયા 5 ન્યૂટનનું બળ લગાડું છું, 5 ન્યૂટનનું બળ લગાડું છું. ધ્યાનથી સાંભળજો. સેમ પોઝિશન છે આપણું તો mg અને ડન છે. ઓકે, હવે સોરી 1 ન્યૂટન 2 2 3 3 4 4 ગયું. હવે દોસ્તો જ્યારે F is bigger than more than Fs maximum બને થાય ત્યારે પદાર્થ બળની દિશામાં ગતિ શરૂ કરે છે. પદાર્થ બળની દિશામાં ગતિ શરૂ કરી દે છે. ઓકે સર, સરસ બાબત કહેવાય છે. તો દોસ્તો એમ કહી શકાય કે Fs મેક્સિમમ કરતા વધી ગયું ને પછી જ Fk માર્કેટમાં આવી જાય છે. હવે જો લોજિક જોજો તમે Fk નું માર્કેટમાં કઈ રીતે લાવો છો. તમે ઇમેજિનેશન કરો છો દોસ્તો, 1 ન્યૂટન 2 ન્યૂટન 3 ન્યૂટન 4 ન્યૂટન. આ ઇમેજિનેશન કરજે. 1 2 3 4 ચાલુ થઈ ગયું. પદાર્થ ગતિ કરવા માટે તૈયાર, પદાર્થ ગતિ કરી રહ્યો છે. તો તું જોજે, ઇમેજિનેશન કર, પદાર્થને ગતિમાં લાવવો અઘરો છે કે ગતિમાં રાખવો અઘરો છે? સાહેબ, પદાર્થને ગતિમાં લાવવો અઘરો છે. પદાર્થને ગતિમાં લાવવો અઘરો છે દોસ્તો. તો સાંભળજે ધ્યાનથી. 1 ન્યૂટન 2 ન્યૂટન Fs મેક્સિમમ ચાલુ થઈ ગયું. રિલેક્સ. તો જો દોસ્તો ઇમેજિનેશન કરીશ, આ બાહ્ય બળ, આ Fs બળ, બરાબર છે. હવે જો ઘર્ષણ બળ એ આ વધ્યું એક લિમિટ સુધી Fs મેક્સિમમ આયા, એને ખેંચી Fs મેક્સિમમ આવ્યું દોસ્તો. પછી જો ખેંચીને એકવાર પદાર્થ ગતિ કરવા ચાલુ કરી દેશે ને તું રિલેક્સ થઈ જઈશ. જો આ રીતે. તો દોસ્તો Fs મેક્સિમમ થી જઈ અને પછી એક ટાઈમ માટે ઘર્ષણ બળ ઘટી જાય ને પછી સીધું Fk. આ સીન જેને ખબર પડી લાઈટ સેટ થઈ જશે. આ કેમ આટલું આ ડાઉન આવ્યું ખબર પડી ને? ફરતી કર, લગાડ બળ. કોઈ વસ્તુ ઘરે પડી હોય ભારે જેવું ઉચકતી ના આવતા રહે. 1 2 3 4 આ ઇમેજિનેશન થાય છે. યસ. તો દોસ્તો Fs મેક્સિમમ Fs કરતા હંમેશા Fk નાનું હોય, ઈઝી હોય. બીજું કે પદાર્થને ગતિમાં લાવવો અઘરો છે, ગતિમાં રાખવો ખૂબ સરળ છે. તો લખી શકો એક મુદ્દો છે, Fx મેક્સિમમ પછી ઘર્ષણ બળ ઘટે છે. બસ પછી તો કન્ટિન્યુ રહેશે. આ Fk કેવું છે અચળ છે દોસ્તો, પછી તો કન્ટિન્યુ રહેશે. તો લખી શકું પદાર્થ અને સપાટીની સાપેક્ષ ગતિ ઓકે, પદાર્થ અને સપાટીની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ Fk કહે છે. Fk ના નિયમો છે દોસ્તો. Fk એ ક્ષેત્રફળ પર આધારિત નથી, સેમ એઝ Fs. Fk એ પણ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. Fk સમપ્રમાણ હટ્યું એટલે μk આવે. ફરીથી બધી વાર્તાઓ એની એ જ કરવાની છે દોસ્તો, એની એ જ વાર્તાઓ છે. શું છે બોલો? તો દોસ્તો જ્યાં μq બરાબર ગતિક ઘર્ષણાંક, μq નું સૂત્ર લખી દો, પછી જાતે વ્યાખ્યા લખી દેજો. ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને પછી એનું એ જ ફરીથી વાર્તાઓ છે. એકમ રહિત, પરિમાણ રહિત, ડન છે. પછી આધાર રાખે છે સપાટીના
પ્રકાર ઉપર અને ખાલી દ્રવ્યની ચાર્જ પર, આ બે ઉપર આધાર રાખે છે. બોલો ડન છે કે નહીં? ઓકે દોસ્તો, આમ Fk બરાબર μk n. કઈ તમને ખૂટતું હોય તો મને કહો, એકવાર સ્ક્રીનશોટ લઈ લો, કઈ ખૂટતું હોય તો મને જણાવો. ચલો ડન છે. ઓકે ક્લિયર. ચિંતા ચલો હું એક જ વાર ખાલી બીજું તમને નોલેજમાં આપેલું, ખાલી વાત નોલેજની આપું છું. દોસ્તો જે Fs છે ને એ ખરેખર Fk કરતા મોટું હોય છે. ગતિમાં લાવવો અઘરો છે પદાર્થને, ગતિમાં રાખવો અઘરો નથી. તો આને જો μs n લખું, μk n લખું, તો μs is greater than μk always. આ Fs મેક્સિમમ તો લખી શકે છે, ચિંતા ના કરો. બોલ ડન છે કે નહીં? આ બધી નાની ઝીણી બાબતો છે, યાદ રાખી લાઈક સેટ થવાની છે છેલ્લે. ડન છે. ઓકે ચલો હું દાખલા આમાં જ લઈ રહ્યો છું. જગ્યા છે કેમેરામેન દેખાય છે બાળકો? તો ગતિ ઘર્ષણના નાની દાખલીઓ લઉં છું, તમને વધારે ડિટેલ ખબર પડે. આમાં દોસ્તો તમને એક આઈડિયા આવ્યો દોસ્તો. હવે આમાં જ પદાર્થ સ્થિર નથી, તો ધારો કે Fk આવ્યો 2 ન્યૂટન, તો તમને શું લાગે પદાર્થ ચાલશે કે નહીં ચાલે? આ 2 કિલોનો પદાર્થ છે, પદાર્થ ચાલશે સાહેબ. Fk 2 ન્યૂટન છે, આ 5 ન્યૂટન, પરિણામી કેટલું? 3 ન્યૂટન ને ચાલશે. તો એક દાખલા હું લઈ રહ્યો છું. 2 kg નું દળ છે, F 20 ન્યૂટન લગાડવામાં આવે છે. 2 kg નું દળ છે, F 20 ન્યૂટન છે. તો પહેલો ક્વેશ્ચન છે Fk શોધો, બીજો ક્વેશ્ચન છે પ્રવેગ શોધો. બસ આટલું. ચલો ફટાફટ સ્પીડ કરો. Fk શોધો તો વાર્તાઓ ખબર છે, મારે ફરીથી કરવાની જરૂર નથી. Fk એટલે ડાયરેક્ટ μk n. આ સપાટી છે, સપાટીનું μk લઈ લઉં છું 0.2, જે લેવું 0.2 0.3, સપાટીના પ્રકાર પર આધારિત છે. આ પોઈન્ટ μk, આ ઉપર નીચે તો પદાર્થ થતો જ નથી ને, એટલે n અને mg સંતુલનમાં છે. 0.2 m છે 2 કિલો. સરળતા માટે g લઉં છું 10. Fk = 4 ન્યૂટન. આવ્યું 4 ન્યૂટન કે નહીં? તો પછી આ વિડિયો પોઝ કરીને આપણે ટ્રાય કરી શકતા રહેજો, ટેન્શન નહીં હે. હવે આ સામે આવ્યું Fk 4 ન્યૂટન અહીંયા. હવે મને તું કે તારે પ્રવેગ શોધવો હોય, પદાર્થ ઓબ્વિયસલી પેલી બાજુ દોડશે કે આ બાજુ દોડશે? પેલી બાજુ દોડશે. તો હવે પ્રવેગ માટે તો F બરાબર ma. एक्चुअली માં F net હોય, F net. તો F net upon m. હવે તું જ કહે મને F net કેટલું? સર F net છે F minus Fk upon m. F minus Fk upon m. F કેટલો? 5. સોરી 20. 20 minus 4 16 થયું અને દળ છે 2. 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી પદાર્થ ભાગશે. તું ભાગ બેલકા, તું ભાગ બેલકા. લખી શકું અહીંયા દેખાશે બાળકોને? કેમેરો લો ના જો પ્લીઝ, સેશન સાઈડમાં લાવી શકો. બસ ડન છે. ઓકે અહીં દેખાઈ રહ્યો છો બાળકોને? થેન્ક યુ. ચલો મારા કેમેરામેન તો ઉસ્તાદ છે, તકલીફ ના પડે. ઓકે ચલો નહીં કાબુ લે. 1 kg 5 ન્યૂટન म्यू बराबर इन जनरल 0.2 લઈએ આપણે, બરાબર? म्यू k. ओके तो चलो Fk शोधो फटाफट. Fk ढूंढना है तुझे, तो Fk बराबर म्यू k इनटू n. એ n ગયો mg होए म्यू k mg 0.21 into 10 એટલે કે 2 ન્યૂટન. Fk 2 ન્યૂટન આયા ભैया.
સર એકદમ ઈઝી રહી ગયો આ દાખલાઓ તો સર ગજબ સર આવું સોંપડીમાં નથી તકલીફ છે તો ધ્યાન રાખજે તો F છે 5 ન્યૂટન F કે છે 2 ન્યૂટન એટલે 3 અને દળ છે 1 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થોડા અઘરા દાખલા શીખવાડવા જઈ રહ્યો છું સ્ક્રીનશોટ લેવો તો લઈ લે એકવાર તો આ વિડિયો ચાલુ છે સ્ક્રીનશોટ લઈ લેજો થોડું અઘરા દાખલાઓ શીખવાડવા જઈ રહ્યો છું 2 મિનિટ ઉપર જો હવે હું એવું કહેતો હતો કે થોડું બળ આડું ઊભું લગાડું છું બળ થોડું આડું ઊભું એટલે કઈ રીતે છે દાખલા નંબર थोड़ा टफ दाखला लो जो दोस्तों तुम्हारे जी नीट में काम में आवશે આ जी नीट में काम में आने वाला है देख ले ईमानदारी से 2 kg હું બળ લગાડીશ ને ખતરનાક લેવલે લગાડવાનો ખતરનાક લેવલે એ આમ લગાડું છું આમ લગાડું છું સર આવું ના કરતો પ્લીઝ અને એ બી હું તમને કહી દઉં 45 ના ખૂણે ચલો હું પદાર્થને આમ ઊંચું કરું છું આમ બી નહીં આમ ઊંચું કરું છું આમ તો જુઓ આ શું છે ખૂણો બન્યો કે નહીં આ આમ છે અને આમ વિચારી ઇમેજિનેશન તો આ શું થયું ખૂણો થયો થેન્ક યુ તો 45 નો ખૂણો બને છે ઓકે આ બધું સેમ વાતો બધી વારંવાર હવે તો થોડા મોટા થઈ ગયા છો હા મ્યુ કે સાઈડમાં લખી રાખું છું કામમાં આવશે 0.2 તો fk શોધો તો જોજો શાંતિથી પેલા f સાઈડ ખૂણા વાળો એમાંથી જિંદગી પહેલી વાર આવ્યો છે કાં તો ઓમ હોય પણ પદાર્થ દોડશે કઈ બાજુ પદાર્થ દોડશે ઓમ દોડશે તો પછી એટલે પદાર્થ ચાલશે કઈ બાજુ દોડશે કઈ બાજુ પ્રશ્ન થઈ જશે મારે પ્રવેગ કઈ બાજુ લેવાનો લોચો આવી જશે તો જો હું પહેલા તો f ને 45 ના ખૂણે બે ઘટકો ના બને હા f નું મૂલ્ય આપી દઉં હું તને ઓમ 5 ને रुक जा 5 5√2 ન્યૂટન ચલો f નું મૂલ્ય તો આ બાજુની દિશામાં f cos 45 અને ઉપર તરફ f sin 45 ક્લિયર છે સર ક્લિયર છે તો તું જોઈ શકે છે દોસ્ત તું જોઈ શકે છે કે f cos 45 f એટલે 5√2 cos 45 એટલે 1/√2 5 ન્યૂટન બળ આવે તો સેમ અહીંયા બી જો f sin 45 1/√2 અને આ 5√2 એટલે આનો બી જવાબ આવ્યો 5 તો આકૃતિ હવે કઈ રીતે બની જોતો ફરીથી એક ઇમેજિનેશન દોડાવી દઉં ચલો જોજો આરામથી આ ઉપર તો n છે n જોડે 5 ન્યૂટન ફ્રીમાં આવી ગયો છે આનો ઘટાડ આ બાજુ કયું 5 ન્યૂટન f mg અને અહીંયા f કે જે દેખાઈ રહ્યો છે બાળકોને ક્લિયર આ 5 ન્યૂટન અને આ f કે જે આવો સીન ક્રિએટ થાય છે ડન છે અને mu કે તો તે કીધું છે 0.2 છે તો હવે f કે શોધો તો જરા તો સાહેબ f કે શોધવા માટે શાંતિ રાખો આ વખતે n શોધવો પડશે આ વખતે તમારો પદાર્થ ઉપર નીચે જતો નથી કેટલા કિલોનું છે 2 કિલોનું પદાર્થ છે તો પહેલું તો આવું લખવું પડશે સંતુલન માટે n બરાબર mg તો આ વખતે તમને લાગે છે કે n બરાબર mg થશે સમજે વાત ને ના સર આ વખતે સંતુલન માટે આ બંને બરાબર આ બંને n + 5 બરાબર mg તો જ બ્લોક આમ ઉપર નીચે નહીં થતો બ્લોક આમ જ ચાલશે તમે ટ્રોલી નહીં ખેંચતા ટ્રોલી ખેંચે કે નહીં ખેંચતો તું આ જાય છે ને બારગામ તો ટ્રોલી ખેંચતો હોય તો ટ્રોલી ખેંચે છે ઉપર તો ટ્રોલી શું ઉપર ચાલે છે તો આમ સમજણ પડી કે નહીં તો તારું જે આમ બળ લગાડે છે ને એની અસર બે ઘટકોમાં વહેંચાય છે આમ અને આમ
તો જો ઉપર આ વખતે જે ખાલી લંબચોરસ દર વખતે લાગતું હતું, આ વખતે n+5 લાગશે, જે mg ને સમતોલે છે. તો n+5 m છે 2 કિલો, g છે 10. કેટલું થયું? 2 દુ 20, 15 ન્યૂટન. n આવી ગયું છે 15 ન્યૂટન. ખતરનાક દાખલાઓ છે કે નહીં? Fk બરાબર μ k n. 0.2 n કેટલો? 15. 10 5 દુ 5 તરી 3 ન્યૂટન આવે છે Fk. કેટલું આવ્યો? 3 ન્યૂટન. તો પાછળ કેટલું હેરાન કરે છે? 3 ન્યૂટન જેટલું. અને આગળ તો તારું બાહ્ય બળ કેટલું છે? 5 ન્યૂટન. તો હવે દોસ્તો તમારે એ શોધવો હોય ને તો F - Fk/m. F છે 5 આ જ ગણવાનું ને આ દિશામાં, અને Fk છે 3, દળ છે 2 2/2. બોલ કેવો મસ્ત દાખલો ઉઘરા જેવો બનાવ્યો તો તો પછી આ રીતની વાતો કરીએ ને તો મજા આવે. તો લેક્ચરનો કોઈ મતલબ નીકળે છે. ખતરનાક કે નહીં? અરે સર જોર 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 બમ બમ બોલે મસ્તી મે ડોલે. એક હજી ફટાફટ પૂરું કરીએ. 2 કિલો દળનો પદાર્થ છે, એના ઉપર હું આ રીતે બળ લગાડું છું 10√2 45 ના ખૂણે. તે કયું છે બાળકોને ક્લિયરલી 45 ના ખૂણે બળ લગાડું છું. ચલો ઓહો સર તમે તો ખતરનાક છો બસ. લઈ ફટાફટ. આ એક હું પરમાનન્ટલી લઈ દઉં છું 0.2 0.1 0.3 છે લેવું. હવે દોસ્તો આ F બળ લગાડ્યું તો બળની કાર્યરેખા જોવે ને આ બી હોઈ શકે ને? હોઈ શકે છે. કેમ? 2 કિલો દળનો પદાર્થ છે. હું તને એવું કહું કે આમ 5 ન્યૂટન લગાડું છું. આમ 5 ન્યૂટન એનો મતલબ શું થયો? કાર્યરેખા આગળ વધારતો એ 5 ન્યૂટન તો આમ જ છે ને, પદાર્થ તો આમ જ જવાનું સમજ છે. તો પછી એટલે અહીંયા એરો મારું કે અહીંયા એરો મારું કોઈ ફરક નથી. વાત એવું છે. તો હવે જો દોસ્તો આ છે F બરાબર 10√2. હવે એ ડિવાઈડ થવાનું છે. હવે એ ડિવાઈડ થશે 2 વિભાગમાં. થશે કે નહીં? F cos 45 F sin 45. બોલો હા કે ના? હા સર રાઈટ છે. તમે રાઈટ છો બિલકુલ, કોઈ ચિંતા નહીં. તો આ F sin 45 એટલે 10√2 sin 45 એટલે આ એટલે 10 જવાબ આવ્યો. અહીંયા બી 10 જવાબ આવશે. હા સર બરાબર. હવે જો દોસ્તો આ પદાર્થ ઉપર નીચે તરફ mg તો કામ કરે છે, ઉપર તરફ n કામ કરે છે. તો આ વખતે પદાર્થ ઉપર નીચે તો થતો નથી, એટલે સંતુલન માટે શું કરશો તમે મને કહો? n બરાબર આ જો આમાં હતું n ની જોડે તે ઉમેરાયું છે, નીચે mg હતું. આ વખતે ઊંધું n અને આટલું સંતુલન. તો n બરાબર mg + 10. ઉપર n ને નીચે કોણ સંતુલિત કરે છે? mg + 10. હા કરેક્ટ. તો n બરાબર m છે 2 કિલો, g છે 10 + 10. આ થયું 20 + 10 એટલે 30 ન્યૂટન. 30 ન્યૂટન આવ્યું. હવે બોલો Fk = μkn. μk ને કહ્યું છે 0.2, n આવી ગયું 30 છે ન્યૂટન. તો ફાઇનલી Fk કેટલું? 6 ન્યૂટન. હવે મારે પ્રવેગ શોધવો હોય દોસ્તો તો મારી માટે ચણા મમરા જેવું કામ છે. આ બાજુ 10 લાગે છે અને આ બાજુ Fk 6 લાગે છે, અને દળ છે 2 કિલો. 4/2 એટલે 2 मीटर/सेकंड². तो बोलिए दोस्तों ईमानदारी से कैसे लगे सम? अच्छे लगे सम? तो प्लीज कमेंट बॉक्स में कुछ लिखना तो बनता है यार. તમે સમજો આ દોસ્તો એક એનસીઈઆરટી ટેક્સ્ટ બુક નો લેક્ચર છે, તો આટલી મજૂરી કરીએ ને મજા આવે. મને મજા આવે પર્સનલી કે બાળકને કંઈક શીખવા મળે. ચોપડી તો ઠીક છે જ, ચોપડી વાંચો તો ઇટ્સ ઓકે, પણ કંઈક નવું જાણવા મળે એવી મારી ઈચ્છા હોય. સ્ક્રીનશોટ લઈને લઈ લો.
ઓકે 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 લાસ્ટ રોલિંગ ઘર્ષણ બળ. રોલિંગ ઘર્ષણ બળ એટલે શું દોસ્તો? એક નાની એમથી સપાટી દોરું છું. આ રહી સપાટી, બરાબર છે. એમાં એક પદાર્થ મૂકું છું. આ રહ્યો પદાર્થ, ઠીક છે. તમે જોજો દોસ્તો, પદાર્થ મૂકું છું ને તો થોડુંક લેવલ સેટ કરીને મૂકું છું. હવે મજા આવશે. તમે જોશો દોસ્તો, કોઈ બી મેં જમીન પર બોલ મૂક્યો છે કે કઈ ગોળ વસ્તુ મૂકી છે, તમે જોશો કે દર આ જો એક આ પદાર્થનો આખા પદાર્થનો એક જ બિંદુ સંપર્ક સપાટીના કોન્ટેક્ટમાં છે. હા કે ના? હા. તો પદાર્થ પહેલો મુદ્દો છે. પદાર્થ હવે ધારો કે આમ ગોળ ફરે છે, તો ગોળ ફરે છે તો પાછો ધારો કે આગળ જઈને હું ગોળ ફેરવું તો તને શું લાગે છે? આ જગ્યા રાખીને થોડી કામ કરી લેજો. હવે તને શું લાગે ખબર છે? આ બિંદુ છે ને હવે અહીંયા આવી ગયો અને આ અહીંયા. તો દરેક વખતે ગોળ વસ્તુ ફરે ને દરેક વખતે ગતિ દરમિયાન એક એક બિંદુ છે. હું લખી દઉં છું. પદાર્થનો એક જ બિંદુ સપાટીના સંપર્કમાં હોય છે, બરાબર છે. તેથી આ બિંદુ દરેક બિંદુ ચેન્જ થતો જાય એમ ગોળ ગોળ ફરે છે. તો હું કહી શકું દોસ્તો, આ બિંદુ સપાટીની સાપેક્ષે કોઈ ગતિ કરતો નથી, બિલકુલ નહીં કરતો દોસ્તો. આ બિંદુ હજી તો જમીન પર અડ્યો નહીં કે ઉપર જતો રહ્યો, નવો બિંદુ આવ્યો, ઉપર જતો રહ્યો, નવો બિંદુ આવ્યો. એટલે આમ કોઈ બિંદુ સપાટીની સાપેક્ષે ગતિ કરતું નથી. એટલે એ ટાઈમે છે ને Fk0 હોય અને Fs પણ 0 હોય. ડન છે? Fk0 હોય, Fs0 હોય તો હવે નવું ઘર્ષણ બળ કયું હોય? તો યાદ રાખજો દોસ્તો, પદાર્થ સરકવો ના જોઈએ. પદાર્થ ખસેડવાનો નથી. પદાર્થ જો સરક્યા સિવાય ગોળ ગોળ ફરે, પદાર્થ સરક્યા સિવાય ગબડે, પદાર્થ સરક્યા સિવાય ગબડે ત્યારે લાગતા ઘર્ષણ બળને રોલિંગ એટલે કે લોટવાનું આળોટતા નહીં, હા, લોટણ ઘર્ષણ બળ કહે છે. આટલું ઈઝી કામકાજ છે દોસ્તો, આટલું ઈઝી છે. બોલ તકલીફ નો તકલીફ आ जाए. तो अब मैं शुरुआत करता हूं डायरेक्टली FR की. फाइनली आ થઈ ગયું FR. FR છે ને દોસ્તો એ પર આધારિત નથી. FR ચલે છે n લંબબળને સમપ્રમાણમાં હોય છે એટલે μr n. બધી જ ડિટેલિંગ વારંવાર નથી આપવાની. જ્યાં μr રોલિંગ ઘર્ષણાંક છે તું તારી રીતે જોઈ લેજે. બધું લખાણ ચોપડીમાં લખ્યું છે તે હિસાબ છે તું દેખ લેના. ડન છે. હવે ઉપર છે થોડીક માહિતી આપી દઉં છું એક્સ્ટ્રા તમને. યાદ રાખજો FR છે ને FR એ Fk અને Fs કરતા 100 કે 1000માં ભાગનું હોય છે. ઓહો, સૌથી ઓછામાં ઓછું ઘર્ષણ બળ ક્યાં લાગે ખબર છે? ચલ તને સૌથી વધુમાં ઈઝી વસ્તુ કઈ પડે? એક લાકડાનો બ્લોક લઉં, લોખંડનો બ્લોક લઉં ચોરસ, એ કે ટાયર? સર ટાયર. ગોળ વસ્તુ તમને ઈઝી પડે. કેમ? કારણ કે એનું ઘર્ષણ બળ Fs અને Fk કરતા 100 કે 1000માં ભાગ સુધીનું હોય છે. એટલે ઓલવેઝ μr is less than μk is less than μs. બોલો તારા ડન છે કે નહીં? બોલો.
એને એટલા માટે તો દોસ્તો આવું ખબર પડી એટલે તો ચક્રની શોધ થઈ, ચક્રની શોધ થઈ. કે આખી યાદ રાખના દોસ્તો, રોલિંગ એટલે લાઈફ સેટ છે, આખી દુનિયા ગોળ છે, બધું ગોળ ઉપર જ ફરીને યાદ રાખીએ. આવા કેસ આવશે એની તો મજા નહીં યાદ જ થાય. ટીંગ 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 ટીંગ. આની મજા આગળ આવશે દોસ્તો, ત્યારે હું સમજાવીશ બધું. ડન છે ને? પણ આ જ વિડિયોમાં આટલું જ છે દોસ્તો. હું આશા રાખું છું તમને ત્રણે ત્રણ ઘર્ષણ બળ ક્લિયર થયા છે. સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. ડન છે? ટેક્સ્ટ બુક નો લેક્ચર છે ત્યાં ઓકે છે. ડન. થેન્ક યુ વેરી મચ. તે મને આખો કલાક સાંભળ્યો એની માટે खूब खूब आभार. थैंक यू वेरी मच. कमेंट बॉक्स में कुछ तो बनता है दोस्त, है ना? प्लीज कुछ तो बनता है. कितना बड़ा वीडियो है. चल बाय बाय, टेक केयर.